કયા મહિનામાં કઈ એક્ઝામ આવવાની છે તમે જો ખાલી. સૌથી પહેલા જોશો આઈબીપીએસ આરઆરબી. આઈબીપીએસ આરઆરબી નો મતલબ એમ થાય કે જેની અંદર બરોડા ગ્રામીણ બેંક છે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે. આ ગ્રામીણ ક્ષેત્રની બેંકો છે. ગ્રામીણ ક્ષેત્રની બેંકો છે એટલે એવું નથી કે ગામમાં બેંક હોય. વર્ક બેટા એગ્રીકલ્ચર રિલેટેડ, હોર્ટિકલ્ચર રિલેટેડ વર્ક હોય છે, બરાબર. ક્વોલિફિકેશન એની ગ્રેજ્યુએટ, કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. એવું નથી કે ફક્ત બીકોમ વાળા છે. તમે બીકોમ થયું હોય, તમે બીબીએ કરેલું હોય, તમે બીએસસી કરેલું હોય, તમે બીસીએ કરેલું હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. 5800 થી વધારે જગ્યાઓ આની અંદર આવશે. અને કયા મહિનામાં ડિક્લેર થશે તો તમે જોઈ શકો છો, મે જૂન મહિનામાં ડિક્લેર થશે એક્ઝામ મતલબ ફોર્મ ક્યારે આવશે? મે જૂન મહિનામાં ફોર્મ આવશે. એક્ઝામ એના 2 મહિના પછી એટલે કે જુલાઈ ઓગસ્ટમાં સમજીને ચાલવાની એક્ઝામ હશે. ત્યાર પછી આરઆરબી ઓફિસર એટલે કે પીઓ લેવલની પોસ્ટ છે. પગારની વાત કરું તો બેટા આમાં જે સેલરી આવશે, બરાબર છે, એ 35,000 થી વધારે સેલરી છે. જ્યારે આમાં સેલરી છે એ 52,000 થી વધારે સેલરી છે. ક્વોલિફિકેશન એની ગ્રેજ્યુએટ, એક્સપેક્ટેડ વેકેન્સી 3,583. ક્યારે ડિક્લેર થશે તો એ પણ મે જૂનની આસપાસ ડિક્લેર થશે. એક્ઝામ જુલાઈ ઓગસ્ટમાં આવશે. પહેલા આ લેવાશે પછી આ લેવાશે. પછી આગળ વાત કરીએ આઈબીપીએસ ક્લર્ક. આની સેલરી પણ 35,000 થી વધુ છે, 35K થી વધુ છે. અને તેની વાત કરો તો એને પણ એની ગ્રેજ્યુએટ. ઓકે, વેકેન્સીની વાત કરું તો 10,000 થી વધારે વેકેન્સી છે આ વખતે. જુલાઈ ઓગસ્ટ 2025 માં આનું નોટિફિકેશન આવશે. ત્યાર પછી એસબીઆઈ એટલે કે એસબીઆઈ ક્લર્ક, આની સેલરી પણ 35,000 થી વધુ છે. તો આ પણ ક્વોલિફિકેશન એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે. 10,000 થી વધારે જગ્યાઓ છે અને એ નવેમ્બર ડિસેમ્બરમાં આવશે. કુલ તો 28 થી 30,000 સુધીની વેકેન્સી આ વર્ષે બેંકોમાં આવવાની છે.